નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્યવેધ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. દર્શક મિત્રો, ચૂંટણી આવે, ઇલેક્શન આવે ને દરેક રાજકીય પક્ષો કોઈ પણ જ્ઞાતિ જાતિને લઈને અછૂતા નથી. ઉલ્લેખનીય છે કે દરેક રાજકીય પક્ષોને જ્ઞાતિ જાતિને લઈને પોતાના સમીકરણો ફિટ કરવા પડતા હોય છે. ટિકિટ વહેંચણી હોય બેઠકોની, એને લઈને, અને ન ફક્ત ટિકિટ વહેંચણી પરંતુ સંગઠનની અંદર પણ જો હોદ્દાઓની વહેંચણી કરવામાં જ્યારે આવે છે ત્યારે પણ આ જ્ઞાતિ જાતિનું સમીકરણ જોવામાં આવે છે. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ જ્ઞાતિ જાતિના સમીકરણની અંદર અત્યારે પણ ભલે આપણે રાજકીય પક્ષોના પ્રવક્તાઓને પૂછીએ કે ટિકિટની વહેંચણી કયા માપદંડને આધારે કરવામાં આવશે, તો એ જ્ઞાતિ જાતિના સમીકરણને હંમેશા નકારશે કે ના, જ્ઞાતિ જાતિ આધારે અમારે થતું નથી, જે સારું કામ કરશે ને જે કરશે એવી વાતો થતી હોય છે અને આપણે બધાએ સાંભળી પણ છે, પણ એવું ક્યારેય થતું હોતું નથી. આજે પણ રાજકીય પક્ષો જ્ઞાતિ જાતિના આધાર ઉપર જ ટિકિટ વહેંચણી, સંગઠનોના હોદ્દા ઉપર એ રીતના જ વરણી કરવામાં આવતી હોય છે. આજે ગુજરાતમાં પણ આ જ જ્ઞાતિ જાતિનું ગણિત આપણે સમજવું છે, કારણ કે ગુજરાતમાં આમ જોવા જઈએ તો સૌથી મોટો જે મતદારોનો વર્ગ છે એ છે ઓબીસી વર્ગ, કે જે 48% એમનો વર્ગ છે અને 37 બેઠકો ઉપર એનું પ્રભુત્વ રહેલું છે. ત્યારબાદ આવે છે આદિવાસી 13%, પરંતુ તેઓ પણ લગભગ 27 બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે. અને એના પછી ત્રીજા નંબર ઉપર આવે છે પાટીદાર, લગભગ 12% મતદારો, અને 33 જેટલી બેઠકો ઉપર પાટીદાર સમાજ પ્રભુત્વ ધરાવે છે. એના પછી અલગ અલગ સમાજ, મુસ્લિમ સમાજ 5%, 8%, બ્રાહ્મણ સમાજ, વણિક સમાજ 2%, એ રીતના એની વરણી થતી હોય છે, એ ટકાવારી છે. પરંતુ દર્શક મિત્રો, આજે જ્યારે પણ વાત કરવી છે પાટીદાર પોલિટિક્સની, એટલા માટે કારણ કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે પાટીદાર અગ્રણીઓ બેઠક કરતા હોય છે, માંગણી કરતા હોય છે. ભૂતકાળમાં પણ તમને ખબર હશે કે થોડા સમય પહેલા જ પાટીદારો દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી હતી કે ભાઈ મુખ્યમંત્રી તો અમારો પાટીદારનો જ હોવો જોઈએ. પાટીદાર અગ્રણીએ તો એમ પણ કીધું કે સરપંચથી લઈને સાંસદ સુધી પાટીદાર જ હોવો જોઈએ, એવો ક્યાંક આગ્રહ પણ રાખી રહ્યા છે. અને રાજકીય પક્ષો આ જ્ઞાતિ જાતિના સમીકરણને આધારે પોતાના સોગઠા પણ ગોઠવતા હોય છે, એમાં કોઈ નવી જૂની વાત નથી. આજે પણ પાટીદાર સમાજના અગ્રણીઓની એક મીટિંગ મળવાની હતી સોલા ખાતે. ગઈકાલે બહાર પાડવામાં આવ્યું કે ભાઈ 7 મોટી સંસ્થાના અગ્રણીઓ આજે બેઠક કરવાના છે, પરંતુ રાત્રે મોડી સાંજે અચાનક એવા સમાચાર મળ્યા કે અમુક સંસ્થાઓ એમાંથી બાકાત થઈ ગઈ, એ નથી આવવાના. આજે 4 સંસ્થાઓની બેઠક મળી અને એમાં બેઠકમાં પણ એજન્ડા બદલાઈ ગયો. વાત થવાની હતી રાજકારણને લઈને, ઇલેક્શનને લઈને, પરંતુ જ્યારે અગ્રણીઓ બેઠા ત્યારે એવી વાત સામે આવી કે આ તો ઈડબ્લ્યુએસ ને સુપ્રીમ કોર્ટે જે માન્યતા આપી છે તો એને લઈને શુભેચ્છા બેઠક યોજવામાં આવી હતી 10% અનામતને લઈ, ઈડબ્લ્યુએસ ને લઈ, બાકી બીજો કોઈ મુદ્દો નહોતો. એટલે અહીંયા પણ ક્યાંક ફેરવી તોડવામાં આવ્યું. જ્યારે સીકેને સવાલ પૂછવામાં આવ્યો કે તમે ઇલેક્શન લડશો, તો એમને સ્પષ્ટ ના પાડી કે કોઈ પક્ષ આપશે તોય ઇલેક્શન લડવાનો નથી. સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ઇલેક્શન નજીક આવતા હોય, ચૂંટણીઓ નજીક આવતી હોય, ત્યારે ન ફક્ત પાટીદાર સમાજની વાત કરું છું, દરેક સમાજ ભેગો થતો. હમણાં આજે જ સમાચાર મળી રહ્યા છે કે આ બાજુ અલ્પેશ ઠાકોર પણ ઠાકોર સમાજને લઈને આગામી જે મુખ્યમંત્રી છે એ ઠાકોર સમાજમાંથી આવે એવી માંગ કરી રહ્યા છે. ઠાકોર સમાજને પ્રાધાન્ય આપે એવી માંગ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા વડોદરાની અંદર રાજપૂત સમાજની બહેનોનું સંગઠન મળ્યું અને રાજપૂત સમાજને પ્રાધાન્ય આપવું જોઈએ એવી વાતો થઈ. એટલે દરેક સમાજને આશા હોય એમાં ના નહીં, પણ દરેક સમાજ સાથે રાજકીય પક્ષો શું દરેકને ન્યાય આપી શકે છે એ પણ સવાલ થઈ રહ્યો છે. પાટીદારોનું પ્રભુત્વ હોય એવી સીટો ઉપર પાટીદારોને મહત્વ આપશે, જે રાજપૂત સમાજનું મહત્વ હોય તે રાજપૂત સમાજને આપશે. પણ ગુજરાતની રાજનીતિની અંદર આ સોગઠાબાજીને પણ આપણે બહુ સરસ રીતે સમજવી પડશે. આમ તો ગુજરાતને 4 ઝોનમાં વહેંચવામાં આવે, પણ જ્ઞાતિ જાતિના આધારે ગુજરાતને 6 ઝોનમાં વહેંચવામાં આવે. એમાં સૌથી મોટો જે ક્ષેત્ર છે એ સૌરાષ્ટ્ર ઝોન. ત્યાર પછી વાત આવે કચ્છની, જો કે કચ્છનું અલગ માપદંડ છે. પછી આવે ઉત્તર ગુજરાત, પછી આવે દક્ષિણ ગુજરાત અને પછી આવે મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાતની અંદર પણ પાછું અમદાવાદનું અલગ માપદંડ. એટલે આ 6 ઝોનમાં વહેંચવામાં આવતું હોય છે અને આવી રીતના જ્ઞાતિ જાતિના માપદંડ નક્કી થતા હોય છે. આજે પાટીદાર પોલિટિક્સની વાત કરવી છે અને એ જ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ચિરાગભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા તરીકે, વાસુદેવભાઈ પટેલ સમાજચિંતક વિશ્લેષક તરીકે આપણી સાથે છે, પૂર્વિન પટેલ એસપીજી મહામંત્રી આપણી સાથે છે, જયવંત પંડ્યા વિશ્લેષક તરીકે આપણી સાથે છે અને મનોજભાઈ પનારા કોંગ્રેસ પ્રવક્તા તરીકે આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે, તમામ પાટીદારોનું સ્વાગત છે. શરૂઆત
આપનેથી કરીએ વાસુદેવભાઈ કે જે મેં પ્રસ્તાવના કીધી કે જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે ત્યારે સમાજના અગ્રણીઓની મીટિંગ થતી હોય છે અને સરકાર કે સત્તા પક્ષ જે હોય એની ઉપર ક્યાંક પ્રેશર ટેક્ટિક્સ વાપરવામાં આવતી હોય છે. કેમ આવું? એનું છે કે અંગ્રેજો તો ગયા પણ પાછળ ડિવાઈડ એન્ડ રૂલની નીતિ છે ને એ રાજનેતાઓને ભેટમાં આપતા ગયા છે. આ જે ડિવાઈડ એન્ડ રૂલની જે સમાજ એટલે સમાજની અંદર જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓના આધારે જે વિભાજન છે એ વિભાજનને પ્રોત્સાહન પણ રાજકીય પક્ષો અને સમાજના આગેવાનો જ આપે છે. સાધારણ સમાજના જે મતદાતા સાધારણ જે છે મતદાતાઓ જે જ્ઞાતિના જે લોકો એમાં આટલું બધું નથી, પણ એને જે લાગે છે કે મારો કોઈ હશે મારી જ્ઞાતિનો હશે તો મને કામમાં આવશે એટલે એ પ્રમાણે મતદાન થાય છે. પણ આ જે દૂષણ છે, આ જે દૂષણના જે કરતા છે બે લોકો છે, એક જે સમાજના આગેવાનો છે પોતાની આગેવાનીને પુષ્ટિ મળે અને બીજા રાજકીય નેતાઓ છે જે રાજકીય નેતાઓને આ બધા જો ડિવાઈડ થાય તો પછી એમનું કામ ચાલે અને એના જે છોકટા ગોઠવાય એમાં એનો ઉમેદવાર જીતે. એટલે પરસ્પર ટકરાવની સ્થિતિ જે પેદા થઈ રહી છે એ આનું દુષ્પરિણામ છે. અને ક્યાંક ચૂંટણીઓમાં જે ટકરાવ થાય છે ને ગામો ગામ જે રીતે ગામની જે સ્થિતિઓ બને છે, એટલે મને એવું લાગે છે કે જ્યારે પાટીદારો એવો દાવો કરતા હોય છે, પાટીદારના આગેવાનો દાવો કરે છે કે પાટીદારની સાથે બાકીની બધી કોમ્યુનિટીઓ પાટીદાર ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ ગામમાં કામ કરતો હોય તો બધી જ્ઞાતિઓને સાથે રાખશે, મારો લેસ સાચું પણ લાગે છે. તો પછી તમે બધા સમાજને સાથે રાખીને કોઈ એવું યુનિક કામ કેમ ડેવલપ કરતા નથી? તમે દર ચૂંટણી આવે છે એટલે રાજકીય પક્ષો પાસે તમે દોડી જાઓ છો, તમે ટિકિટ તમને શરમ નથી આવતી આવી રીતે ટિકિટો માંગતા? એક રાજકીય પક્ષનું એક સંગઠન અને રાજકીય પક્ષમાં મારા મોટાભાઈના શબ્દોમાં કહીએ ને તો જેને ચોરાહા ઉપર ઉભો રાખ્યો ને 25 પૈસા ના આપે ને એ ધારાસભ્ય પક્ષના નામે થાય ને મંત્રીએ થાય છે, અને એની પાસે તમારે આવી રીતે માગણીઓ કરવા જવાની સંગઠન એટલે પાટીદારોએ ખરેખર જો એમને સન્માનનીય સ્થિતિમાં આવવું એ માને છે ને એવું કંઈક અંશે છે પણ ખરું, તો એમને રાજકીય પક્ષો પાસે જવાને બદલે તમે ગામમાં જાઓ, બૂથ ઉપર જાઓ, ત્યાંના લોકોને તમે એકત્ર કરો, બધાને ભેગા કરવાનો પ્રયત્ન કરો, એમાંથી સંગઠન ઉભું કરો, એમાંથી ઉમેદવારો નિર્માણ કરો. ગમે તે સમાજનો આવશે, તમારે તો સમાજનો ઉમેદવાર જોઈએ છે ને. રાજકીય પક્ષનો જ ઉમેદવાર ચૂંટણી લડી શકે એવું બંધારણમાં નથી. બંધારણમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ પણ નથી. તો તમે સામાજિક સંગઠન, ધાર્મિક સંગઠન ઉપર આજે બે સંગઠનો એવા ગુજરાતમાં ઉભા થઈ રહ્યા છે કે એમાં આધાર ધાર્મિક સંગઠનો રાજકીય, કારણ કે રાજકીય પ્રવૃત્તિ છે એ ત્રણેય જગ્યાએ ફેલાવેલી છે, ધાર્મિકમાં પણ છે, સામાજિકમાં પણ છે, રાજકીયમાં છે. તો ફક્ત રાજકીય લોકો જ ઉમેદવાર બની શકે શા માટે? ધાર્મિક લોકોએ પણ સામાજિક લોકોએ પણ આ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. સામાજિક રીતે જો પટેલો આ પ્રયત્ન કરે તો મને એવું લાગે છે કે બધા સમાજો ભેગા થાય તો પરસ્પર ટકરાવમાંથી પણ મુક્તિ થવાય અને એમને આજે માગવું પડે છે ને એ માગવું પણ ન પડે. એટલે બહુ સાચી વાત છે વાસુદેવભાઈ આપની કે કોઈ પણ સમાજે રાજકીય પક્ષો પાસે જઈને આવી રીતના માંગવું તો શરમ આવવી જોઈએ. હા, શરમનો વિષય છે. બિલકુલ શરમ. અને જયારે કોઈ ધાર્મિક સંસ્થા સાથે તમે સંકળાયેલા હોય ને પછી તમે એની અંદર રાજકારણ કરો તો આ તો સમાજ માટે પણ નીચા જોવા જેવું છે. આમાં એવું છે કે ત્રણ પ્રકારની ઓથોરિટી અત્યારે આપણી સમાજ રચના છે એમાં ત્રણ ઓથોરિટી હોય છે. એક ધાર્મિક ઓથોરિટી છે, એક સામાજિક ઓથોરિટી, એક રાજકીય ઓથોરિટી છે. ત્રણ ઓથોરિટી છે. તો એને જેમ સરકાર બને છે રાજકીય, એટલે ધાર્મિક પણ સરકાર હોવી જોઈએ, એની પાસે ઓથોરિટી હોય, એની સરકાર હોવી જોઈએ. એટલે સમાજના જે કામો છે, લગ્ન સંસ્થા છે, પરિવારની સમૃદ્ધિ છે, આ કામો એના છે તો એની પણ ઓથોરિટી હોવી જોઈએ. તો ત્રણ ઓથોરિટી કામ કરે તો આ કામ થઈ શકે એવું છે. હવે જરૂરી નથી કે રાજકીય ઓથોરિટી ઉપર જ આધાર રાખવો અને તમે વિધાનસભામાં બદલી શકાય. હવે તો વાસુદેવભાઈ એવું થયું છે કે બધાને નેતા થઈ જવું છે અને બધાને મિનિસ્ટર થઈ જવું છે, મિનિસ્ટર થાય તો જ કામ થાય. આવી વિચારધારાઓ પણ હવે ઘર કરી ગઈ છે. આગળ પણ આવું પૂછીશ તમને, પણ જયવંતભાઈ આ જ વાત મારે તમને પૂછવી છે. ઇલેક્શન આવે એટલે પાટીદાર પોલિટિક્સ ચાલુ થાય, ધાર્મિક સંસ્થાઓના વડા પ્રમુખો ટ્રસ્ટીઓ બધા ભેગા થાય અને ક્યાંક જે સત્તા પક્ષ એની ઉપર પ્રેશર લાવવાની વાતો થાય. આજે પણ બેઠક મળી પણ એ બેઠકમાં પણ બધા એક ન થઈ શક્યા અને પછી ફેરવી તોડાયું કે અમે તો ઈડબ્લ્યુએસ 10% જે સુપ્રીમ કોર્ટે મંજૂર કરી એની શુભેચ્છા માટે આવ્યા હતા અને જે અમારા પાટીદારોના છોકરા ઉપર જે કેસ ચાલી રહ્યા છે એ પરત ખેંચવામાં આવે એવી અમે ચર્ચા કરી, એવી માંગ કરી. શું કહેશો તમે? આપણે સમજવું પડશે કે આ સમાજનું પોલિટિક્સ ક્યારથી ચાલુ થયું. મને લાગે છે કે આના મૂળ છે 2015 પાટીદાર આંદોલન અને એના પગલે દલિત આંદોલન અને ઓબીસી આંદોલન જે અલ્પેશ ઠાકોરનું હતું.
એ આંદોલનના કારણે એક મહત્વાકાંક્ષા જાગી. ખાસ કરીને 2017માં જે ચૂંટણીમાં હાર્દિક પટેલ અથવા તો પાર્થ એને અમુક ટિકિટો માગી અને એના કારણે સફળતા મળી. એ પછી તમે જુઓ કે ધીમે ધીમે એ થયું અને 2022-21માં જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસે એના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જે શબ્દો વાપર્યા ને એના કારણે જે કઈ બધું થયું એ બધું એના કારણે આખું એ ગઠબંધન તૂટી ગયું અને પછી પાસે આપ સાથે જવાનો નિર્ણય કર્યો અને એના કારણે 27 બેઠકો કોર્પોરેશનમાં એમને આવી અને આના પગલે પછી સતત મહત્વાકાંક્ષા વધતી ગઈ. જે સમાજ ખરેખર તો કિંગ મેકર હોવો જોઈએ અને કિંગ મેકર છે જ, એમાં કોઈ બે મત જ નથી. કારણ કે ભાજપને સત્તા સુધી પહોંચાડનાર જો કોઈ સમાજ હોય તો સૌથી મોટો એ ફાળો છે પાટીદાર સમાજનો છે, એમાં કોઈ ના જ ન પડી શકે. અને એ થવું જોઈતું હતું કે નરેશ પટેલ એ કિંગ મેકરની ભૂમિકામાં હોવા જોઈતા હતા. જેમ વાસુદેવભાઈ કીધું એ વાત સાથે સહમત છું કે પાટીદાર સમાજ હંમેશા બધાને આપનાર રહ્યો છે અને પોતે એકતામાં દ્રઢપણે માને છે અને પોતાના જે સમાજના લોકો છે એને ક્યાંથી ક્યાં પહોંચાડ્યા છે એ પણ એક ઉદાહરણીય એક આવકાર્ય પગલું છે કે બધા એકતા જે હોય છે એ પ્રશંસનીય છે. પણ આ જે નરેશ પટેલની જે મહત્વાકાંક્ષા જાગી અને નરેશ પટેલને આપણે ઘણી બધી ડિબેટો કરી કે જોડે છે નથી જોડાતા, જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન આવે છે, દિશાબેન વાકાણી એ પાછા આવે છે નથી આવતા, આ જ રીતે નરેશ પટેલ જોડાય છે નથી જોડાતા, ફલાણા પક્ષમાં જોડાય છે, આ પક્ષમાં જોડાય છે, એ બધું જે ચાલ્યું એના કારણે એક છબી ખરડાય એમની મારી દૃષ્ટિએ. અને નોટ ડાઉટ છે કે ભાઈ સામાજિક રીતે આજે પણ ખૂબ એ પાટીદારોમાં સન્માનનીય નામ છે, પણ એમણે જે આ ન કર્યું હોત તો મને લાગે છે કે એ નક્કી કરત એ પ્રમાણે થાત છે ચૂંટણીમાં. પણ હવે મને લાગે છે કે આ બધા જ સમાજો આ પ્રમાણે કરી રહ્યા છે 2017 પછી કે એ લોકો સમાજના નામે રાજકારણ રમી રહ્યા છે, પોતાના આગેવાનોને ટિકિટ આપવા માંગે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે શું કોઈ એક જ સમાજ એક જ પક્ષને મત આપે એવું ક્યારેય બને છે? નહીં. દાખલા તરીકે હું વાત કરું કે શક્તિસિંહ ગોહિલ, તો હવે શક્તિસિંહ ગોહિલ જેવા વિદ્વાન નેતા છે, ખૂબ જ આરોગ્ય પ્રધાનના પદે રહી ચુક્યા છે, એ કેમ હારે છે? તો ક્ષત્રિય સમાજ, આજે મારે એક ડિબેટમાં ચર્ચા કે ક્ષત્રિય સમાજ એટલો એક હોય તો કેમ શક્તિસિંહ ગોહિલ હારે છે? ભૂતકાળમાં કદાચ દિનશા પટેલ પણ હારે હતા, તો કેમ એમ થાય છે? એ પ્રશ્ન વિચારવા જેવો છે. કારણ કે સમાજ એવું તમે માની જ ન શકો કે એક સમાજ છે તમે કહેશો એટલે એના નરેશ પટેલ કે પછી ક્ષત્રિય સમાજના કોઈ અગ્રણી કે આ ફલાણા પક્ષને જ મત આપવો તો એ બધા માની જાય. આજે ઘરમાં કોઈ પતિનું કેવું છે પત્ની નથી માનતી તો પછી આખા સમાજ કેવી રીતે માનવાનો? મારી આ વાત છે. બિલકુલ સાચી વાત છે કે જ્યારે સમાજમાં જ તમારું જો માન ન રહ્યું તો પછી રાજકીય પક્ષો કેવી રીતે કરશે? હું પૂર્વી આપને પૂછવા માંગુ છું કે આ જે ધાર્મિક સંસ્થાઓના વડા જો પોલિટિક્સની અંદર પડશે, નરેશભાઈનું પોતાનું એક અલગ સમીકરણ ચાલી રહ્યું છે, સીકે પોતાનું એક અલગ સમીકરણ ચલાવી રહ્યા છે, ટીલાળા એનું પોતાનું એક અલગ સમીકરણ ચલાવી રહ્યા, આના કારણે ક્યાંક પાટીદારોના ખભે બંદૂક ફોડીને રાજકારણમાં પ્રવેશવાની વાતો થઈ રહી છે અને આ કેટલા અંશે સાચું છે? જો સૌથી પહેલા તો અમારા મોટા ભાઈ ને વડીલ જે જસવંતભાઈ પંડ્યા છે એમને બી કહું, આપણે જે સવાલ કર્યો એમાંય કહું કે કોઈ પણ સમાજ હોય, હંમેશા તમે ગુજરાતની અંદર રાજકારણ નાનામાં નાનું પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીનું રાજકારણ હોય તો ન્યૂઝ ડિબેટની અંદર લગભગ કદાચ 10 ડિબેટ થાય તેમાંથી 80 ડિબેટો પાટીદાર સમાજની થાય. એનું કારણ છે ગુજરાતની સત્તામાં વર્ષોથી પાટીદાર સમાજ કેન્દ્ર બિંદુ પર રહેલો છે. વોટ હોય કે નોટ હોય, પાટીદાર સમાજ પર કોઈ પણ રાજકીય પક્ષે આવવું જ પડે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પટેલ સમાજને, પાટીદાર સમાજમાં ગુજરાતની અંદર કોઈ પણ રાજકીય પક્ષ અમને નજરઅંદાજ કરે એ પણ એ વસ્તુ શક્ય નથી. અને રહી વાત અમારી ધાર્મિક સંસ્થાઓની, તો પાટીદાર સમાજની સિવાય ગુજરાતની અંદર હું લગભગ ઘણા વર્ષોથી જાહેર જીવન હું જોતો જાઉં છું. હમણાં થોડા સમય પહેલા પ્રજાપતિ સમાજની એક બેઠક મળી, એમને પણ કીધું કે અમારી જે પ્રભુત્વવાળી સીટો છે ત્યાં પર અમારે ટિકિટ જોઈએ છે. 2 દિવસ પહેલા અને આજની વર્તમાન સમયની અંદર છેલ્લા અઠવાડિયા 10 દિવસનો તમે ગુજરાતનો ઘટનાક્રમ જુઓ તો વિવિધ સમાજ જેનું પ્રભુત્વ છે જે જગ્યાએ અને સક્ષમ જ્ઞાતિમાં જે લોકો આવતા હોય એ તમામ જ્ઞાતિ સમુદાયના લોકો, એમના સમાજના આગેવાનો
એમના સમાજ માટે દરેક રાજકીય પક્ષો પાસે ટિકિટ માગે જ છે. આ નવાઈની વાત નથી, પહેલી વાર આજે આ બન્યું હોય ગુજરાતના રાજકારણ. બિલકુલ સાચી વાત છે. એટલે હું માનનીય રાજકીય હું એ જ કહેવા માંગુ છું કે ચલો તમારી તમે વાત ટિકિટ સાચી છે. માંગીને અમારા ધાર્મિક સંસ્થાના આગેવાનને બદનામ તમે કરી ના શકો. ના, એટલે કોઈ નહીં, બદનામ હું તમારી કરવાનો વાત સવાલ જનરલ નથી. વાત કરું હા, છું. બદનામ હવે નથી. જે તમે અત્યારે વાત કરી કે માનનીય નરેશભાઈની વાત થઈ હોય કે અમારા ઊંઝાધામની વાત થઈ હોય કે મારા બાબુદાદા અત્યારે અધ્યક્ષ છે કે વિશ્વમ્ય ફાઉન્ડેશન આરપી પટેલ સાહેબ છે કે કોઈ પણ એક્સ હોય, સીકે પટેલ હોય, સમાજના તમામ અમારા ધાર્મિક સંસ્થાના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ સમાજ માટે અમારા જેવા નવા યુવાનોની અને જે હાલ રાજકીય જે સક્ષમ છે એના માટે હંમેશા ચિંતા કરતા હોય છે અને કરે જ છે. આજે અમે છેલ્લા 5-7 વર્ષથી આંદોલન થકી અમે કહેવાતા ઉદ્ભવેલા નેતાઓ જો અમે અમારા સમાજની ને અમારા ભાઈઓ માટે ચિંતા કરતા હોય તો આ તો વર્ષોથી સમાજની ચિંતા કરવા માટે તો સંસ્થા બનાવી છે. ધાર્મિક સંસ્થા બને એનો મતલબ એ નથી કે આખો દિવસ ભક્તિ જ કરવી. સમાજનો કોઈ પણ વ્યક્તિ સારી જગ્યાએ નહીં હોય, સત્તામાં નહીં હોય તો સમાજનું કામ એ કઈ રીતે થશે? કાલ ઉઠીને કદાચ કોઈ જગ્યાએ અમારે સામાજિક વિષય લઈને બાબતની વાત થાય, માન લો આંદોલનના કેસોની જ વાત કરીએ તો અમે સીધા અમારા જે તે સમયે અમારા તત્કાલીન પૂર્વ આપણા નાયબ મુખ્યમંત્રી હતા નીતિનભાઈ પાસે જતા હતા, આમાં પટેલ સમાજના તમામ મંત્રીઓ પાસે અમે જતા હતા. એટલે હું પૂર્ણભાઈ, મારો સવાલ એ જ હતો તમને કે તમારી વાત સાચી છે કે દરેક જે સમાજ છે એ સમાજ પોતે કઈ બેઠક ઉપર સક્ષમ છે એ પ્રમાણે એ માંગણી કરતો હોય. છે પણ મારો ચર્ચા સવાલ- પટેલ સમાજની જ હંમેશા થાય મારો છે સવાલ તમને દેવાંગભાઈ. એટલા માટે છે કારણ કે પટેલ સમાજ હંમેશાથી જયારે ચૂંટણીઓ આવે ત્યારે ભેગા થઈને માંગણી કરતો હોય. મને એ કહો કે તમારા મોટા થયેલા નેતાઓ, તમે 15 થી જે આ પાટીદાર આંદોલન કર્યું, સાહેબ તમને કયા નેતા કામમાં આવ્યા? આ ચિરાગભાઈ છે, આપણા વરુણભાઈ છે, ઇવન તમારે લાલજીભાઈ ને આ શું થયું? શું 15 માં શું સિનારીઓ હતો ને અત્યારે 22 માં શું સિનારીઓ છે? દેવાંગભાઈ એ જ કહું, ઘરની અંદર કેવું થાય છે કે બે દીકરા હોય ને તો તમે સુખે દુખે એની મિલકતનો કે એમના મન મોટાવનો દુઃખનો તમે સર્વૈયું બીજું કરી અને એમનો વેચણી કરી શકો. પણ 5 દીકરા હોય અને પરિવાર જાજો હોય ને એટલે હંમેશા નાના મોટા પ્રોબ્લેમ થવાના. અને પેલી કહેવત આપણા ગુજરાતીમાં છે કે વાસણ હોય તો ખખડવાના જ છે. એટલે સ્વાભાવિક રીતે જેમ જેમ ધીરે ધીરે બધા દીકરા મોટા થાય એટલે સ્વાભાવિક તમે આજની ન્યૂઝ પેનલમાં તમે જોઈ લો, પહેલા અમે આંદોલનની ચર્ચા કરતા, આજે અમારા મનોજભાઈ અત્યારે કોંગ્રેસમાં મહામંત્રી સારા નેતા બની ગયા, ભાઈ ચિરાગભાઈ ભાજપમાં છે, બીજા અમારા 2 મિત્રો અત્યારે આપમાં છે. કાલ ઉઠીને બધા જ ભાઈઓ ધારાસભ્ય બની જાય તો મારા માટે કેટલું સારું, હું તો બધા ભાઈઓને ફોન કરી શકું. એટલે એક પોઝિટિવ દિશામાં વિચારીએ. સવાલ બાકી વસ્તુ અલગ. અને બીજી તમે જે સવાલ વાત એ છે કરી એટલે પૂર્વિનભાઈ કે શું આમાં એવું position છે બન્યું એ તો કે સમગ્ર ગુજરાત એ જાણે. બધા ભાઈઓને અમે પણ જાણીએ છીએ એ કે બધા અત્યારે ભાઈઓને આ- છે ને પૂર્વિનભાઈ જગ્યા મળી ગઈ એમ ગોઠવાઈ ગયા અમે હજુ અને સમાજ ત્યાંનો ત્યાં જ રહ્યો. અમે હજુ અને સમાજ માનો ત્યાંનો મારી ત્યાં જ વ્યક્તિગત રહ્યો. તમે વાત કરો, હું હજુ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયો નથી. એટલે હું એ જ કહું છું. એટલે વિધિવત રીતે મારો કોઈ વ્યક્તિગત કોઈના પ્રત્યે પ્રેમ હોઈ શકે, એમાં કોઈ શંકાના સ્થાન નથી ને હોવો જ જોઈએ. પણ આ જે હું તો જે આજની જે બાબત છે ને એના સંદર્ભમાં હું ચર્ચા કરું તો ધાર્મિક સંસ્થાઓને હું એટલું જ કહી શકું કે કોઈ સીધી રીતે કે આપણે એને વિશે ટીકા ટિપ્પણી ના કરી શકીએ. અને સમાજના યુવાનોની વડીલોની ચિંતા કરવા માટે સંસ્થા બનાવી હોય તો સ્વાભાવિક છે એ લોકો ચિંતન કરે. પણ વડીલો મહત્વાકાંક્ષી થઈ જાય છે ને, સવાલ અહીંયા વડીલોને મહત્વાકાંક્ષા જાગે છે. દરેકને કોઈ વડીલોને છોકરા સાચવવાના હોય. દરેકને પોતાના દીકરાની પરિવારની આપણે જોઈ રહ્યા અત્યારે હમણાં એક નેતાએ હમણાં રાજીનામું આપ્યું. લગભગ મારા જાહેર જીવનના મારા અનુભવ પ્રમાણે હું જે નોલેજ ધરાવું એ પ્રમાણે કદાચ એ નેતાજી લગભગ 10 થી 11 વાર એમને મેન્ડેટ મળ્યું હશે. એટલે 50 વર્ષ મારી ઉંમર કરતા પણ વધુ એ લગભગ ધારા વિધાનસભામાં રહી ચૂક્યા છે. એનાથી વધુ વાર એમને મેન્ડેટ મળ્યું છે. એટલે સ્વાભાવિક છે આપણે પોતે પણ કોઈ રાજકીય કોઈ જગ્યાએ હઈએ તો આપણે પોતાના દીકરા આવનારી આપણી પેઢી માટે પોતાના માટે વિચારીએ, થોડા સ્વાર્થી બનીએ. પણ ઠીક છે, હવે સમાજ શું કેવું, હમણાં જે પંડ્યા સાહેબે બહુ સારી વાત કરી કે જો સમાજ પોતાની સાથે હોય તો દિનશા પટેલ ઘણા બધા આગેવાનો નામ ગણાય તો કેમ બધા હારે છે. એટલે પોતાનું વ્યક્તિત્વ એવું પણ આમાં હશે કેવું છે તો તમને પૂર્વિનભાઈ કે જો પ્રજા, તમે સમાજ મદદ કરે. બાકી સમાજને તો- લઈને તમે આગળ આવશો ને તો પાર્ટી કદાચ ચલો એક વખત તમને ચાન્સ આપશે, પણ નેતા થઈ ગયા પછી તમે કોઈ સમાજના રહેતા નથી, બધો સમાજ તમારો હોય છે. આ વાત કદાચ આપણને બહુ સારી રીતે મનોજભાઈ એટલે જ પંડ્યા સાહેબે કીધું ને. મનોજભાઈ અને ચિરાગભાઈ સારી રીતે સમજાઈ શકશે. એટલે જ પંડ્યા સાહેબે કારણ કે કીધું જો સમાજ અત્યારે તમારી સામે નેતા બની જાઓ તો તમે હારો છો કેમ, એ બહુ સારી રીતે મેં જવાબ આપ્યો. મનોજભાઈ શું કહેશો કે ઇલેક્શન આવે ત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક થાય, પોતાની મહત્વાકાંક્ષાઓ રજૂ થાય, આ કેટલા અંશે યોગ્ય છે? અને ખરેખર તમે તો રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છો,
સ્વાભાવિક છે કે દરેક સમાજને પોતાના લીડરો ધારાસભા લડે અને નેતા બને એવી અપેક્ષા હોય છે, પરંતુ જ્યારે તમે જીતો છો ત્યારે અથવા તો રાજનીતિમાં આવો છો ત્યારે તમારા બધા જ સમાજો તમારા સમાજ બને છે અને બધા જ લોકો એ તમારે એમના માટે કામ કરવું પડતું હોય છે. હા, એવું હું તમારી વાત સાથે સહમત છું કે રાજનીતિની શરૂઆત કોઈ એક સમાજના લીડર તરીકે તમે કરતા હોય છો, પણ જ્યારે તમે પાર્ટી જોઈન કરો, જ્યારે તમે ઇલેક્શન લડો અને જીતો અને આગળ તમે જ્યારે રાજનીતિમાં વધતા હોય ત્યારે સર્વ સમાજ તમારી દ્રષ્ટિ સામે હોય છે. હું તો સર્વ સમાજ નહીં, સર્વ ધર્મ તમારી સાથે રાખીને ચાલવાનું હોય છે અને આજે એક પેટર્ન બની ગઈ છે. એ વાત સાથે હું સહમત છું કે શરૂઆતની રાજનીતિ સમાજના નામે કરવી અને પછી રાજનીતિમાં જઈ અને પછી બાકીની જે કઈ તમે જોઈ રહ્યા છો એ રીતે પાટલી બદલું બીજું ત્રીજું ચાલે છે અને સમાજના નામે સોદા પણ કરનારા નેતાઓને મેં નજીકથી જોયા છે. એટલે અત્યારે કઈ મને એમ લાગે છે કે બોલવું ઉચિત નથી. હું તો એટલું સ્પષ્ટ કહું છું કે અત્યારે જે પ્રકારે રાજનીતિ ચાલી રહી છે ભાજપની અને ખાસ કરીને સમાજના નામે, એ બહુ ખતરનાક છે. આવતા દિવસોમાં ખૂબ ખરાબ પરિણામો દરેક સમાજે ભોગવવા પડશે અને ગુજરાતે ભોગવવા પડશે એવું મને લાગી રહ્યું છે. મનોજભાઈ શું કહેશો? આજની બેઠકમાં એજન્ડા કેમ અચાનક બદલી નાખ્યો અને શા માટે અગ્રણી સંસ્થાઓના પ્રમુખોએ ભાગ ના લીધો? બહુ સ્પષ્ટ કહું છું, મારી વાત ઘણા લોકોને કડવી લાગશે, પણ પાટીદાર સમાજના અથવા તો અન્ય સમાજના જે બહુ મજબૂત લીડરો છે, જે ઉદ્યોગપતિઓ છે, જે આગેવાનો છે, એ ક્યાંક ને ક્યાંક સરકારની મોટા ભાગના આગેવાનો કઠપુતળી બની ગયા છે અને સરકારના ઈશારે જ નાચે છે એવું કહેવામાં પણ મને જરાય ક્ષોભ અનુભવતો નથી. હું ખુલીને કહું છું કે સી.કે. પટેલ સામે મેં એક વખત ઉપવાસ આંદોલન વખતે સ્પષ્ટપણે કીધું હતું, એ આજે ક્યાંક સાબિત થયું છે. આજે જે પ્રકારે સમાજના આગેવાનો રાજનીતિ કરી રહ્યા છે એમાં પોતાના સ્વાર્થ સિવાય, પોતાના માણસોના સ્વાર્થ સિવાય બીજી કોઈ જ રાજનીતિ છે નહીં. એમાં સમાજની કોઈ જ ફાયદાની વાત નથી. જો સમાજના ફાયદાની વાત હોય તો જે લોકો એમ કહેતા હતા કે અનામત ના મળે, એ 10% અનામત આજે મળ્યું છે ને સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. પરંતુ આજે મોટા ઉદ્યોગપતિઓ જે સમાજના આગેવાન થઈને બેઠા છે, એ પોતાના ફાઇલો ક્લિયર કરવા અને સરકારની હા હજૂરી કરવા આ પ્રકારના સમાજના નાના માણસોને છેતરી અને ભારતીય જનતા પાર્ટી અને સરકારનું ક્યાંક ને ક્યાંક ભલું કરતા હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. ચિરાગભાઈ શું કેવું છે? આ સીધો આક્ષેપ, કારણ કે સમાજનું ભલું કરવા કોઈ નથી આવતું, પોતાનું અને પોતાના માણસોનું ભલું કરવા. અને આ મનોજભાઈએ ચોખ્ખી વાત કરી છે કે ઉદ્યોગપતિ બની બેઠેલા ધાર્મિક સંસ્થાના વડાઓ આ જ કરી રહ્યા છે. જો આજનો જે વિષય છે પાટીદાર પોલિટિક્સ, તો આ વિષય આપણે એટલા માટે આજે લેવો પડ્યો કે ગઈકાલે સુપ્રીમ કોર્ટનો EWS નો ચુકાદો એને માન્ય રાખ્યો છે. જે સંસદમાં જે કાયદો બન્યો છે એ હોવો જોઈએ ને એના હિસાબે છે. અને બીજું એક આ ધાર્મિક સંસ્થાઓના વડાની એક બેઠક થઈ હતી. એટલે હું એ બંને વિષય ઉપર આવું છું કે આજે જે પાટીદાર પોલિટિક્સનો જે વિષય છે એ વિષય શરૂઆત ક્યાંથી થઈ? તો 2015 થી શરૂઆત થઈ છે અને સુપ્રીમ કોર્ટે જે EWS ને સ્વીકાર્યું છે, તો મારે સૌ પ્રથમ, ભલે હું ભારતીય જનતા પાર્ટીમાં હોય, પરંતુ મારી ઓળખ એ મારા સમાજના લીધે છે. પાટીદાર સમાજે મને ઓળખ આપી છે આંદોલનમાં અને આંદોલનમાં અમે સમાજ માટે કામ કર્યું છે. એટલે સૌ પ્રથમ હું મારા દરેક આંદોલનકારીઓનો આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું કે આપ બધાની અથાગ મહેનતના પરિશ્રમના લીધે આ EWS જે મળ્યું છે પાટીદાર સમાજ અને અન્ય સમાજના બિન અનામત સમાજને 10%, એ બદલ સૌ મારા સાથીના સંઘર્ષના સાથીદારોને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. બીજું આભાર. હવે એ સંઘર્ષના સાથીદારો તમને પૂછી રહ્યા છે કે અમારી માટે શું કર્યું તમે? હું એ દિશામાં છું. આ EWS ને આપણે જે કેવી રીતે મળ્યું છે, તો એની પાછળ પણ સંઘર્ષ, બહુ લાંબો સંઘર્ષ છે, 5-7 વર્ષ સંઘર્ષ છે. એ સંઘર્ષના જો સાથીદારોને તમે ભૂલી જાવ ને તો આપણે પણ ન ગુણા કહેવાઈએ. જે પણ સમાજને લાભ મળ્યો છે, હું એવું માનું છું કે બિન અનામત સમાજે ખરેખર પાટીદાર આંદોલનકારીઓ જે હતા એને યાદ કરવા જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. અને બીજું, આજે વસવસો પણ છે કે મારા 14 ભાઈઓ પણ અમે ગુમાવ્યા છે, એનું પણ દુઃખ છે. એને પણ અમે ન ભૂલવા જોઈએ કે આ EWS મળ્યું છે તેની પાછળ અમારા 14 ભાઈઓનો પણ ભોગ લેવાયો છે, એનું પણ દુઃખ છે. પરંતુ જયારે કંઈક થતું હોય છે ત્યારે એની પાછળ ફાયદાની સાથે સાથે નુકસાન પણ થતું હોય છે અને એ પાટીદાર સમાજે ભોગવ્યું છે. બીજો આભાર હું ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારનો માનું છું કે એને પોતાને સમજાયું કે પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજની પણ માંગ છે. વર્ષોથી ST OBC સમાજને લાભ મળે છે અને મળવો જ જોઈએ, પરંતુ એ સમાજના અધિકારોનું હનન ન થાય અને જે સમાજને અનામત નથી મળતી એને કેવી રીતે લાભ આપવો, તો એનો પણ એક મિડલ રસ્તો શોધી. ચિરાગભાઈ, આપણે તો EWS 2019 થી ગુજરાતમાં તો શરૂ થઈ તો લાગુ જ થયું છે. પણ સવાલ અહીંયા એ છે, તમે મોહર મારી છે ત્યારે મુદ્દો ઉભો થયો છે. તમે જે વાત કહો છો, સરકારનો પણ આભાર માનવો પડે. તમે સુપ્રીમ કોર્ટના જજીસ છે જે તમે જે વાત કહો છો એનો પણ આભાર માનવો પડે. ચિરાગભાઈ, તમે જે વાત કહો છો કે હું જે મોટો થયો તો સમાજના કારણે થયો,
તમે સમાજ માટે શું 6 વર્ષથી સમાજ કહી રહ્યો છે કે ભાઈ ન્યાય અપાવો, કેસ પાછા ખેંચો, સ્વાભાવિક છે જે ભાઈ. છોકરાઓ મરી ગયા છે એમને જે પણ સરકારી લોકો નોકરી આજે અપાવો. ભાજપમાં, હું ભાજપમાં છું. મનોજભાઈને કોણ ઓળખતું હતું મોરબી બહાર? કેટલા જણા ભાજપ- મનોજભાઈ પણ આજે જે ઓળખાય છે તો એ પાટીદાર આંદોલન આભારી છે. પુરવીનભાઈ આજે બેઠા છે, ભલે આજે કોઈ પાર્ટીમાં નથી જોડાયા, એ સામાજિક પ્રતિનિધિ તરીકે આવ્યા છે, પણ પુરવીનભાઈને પણ ગાંધીનગરમાં છે. ગાંધીનગર બહાર શું ઓળખાણ હોય આપણી? પરંતુ મારા સમાજે આ બધાને ઓળખાણ આપી છે, એટલે સમાજનો આભાર માનવો જ રહ્યો. આપણે ગમે ત્યાં હોય સમાજનો આભાર માનવો જ પડે. અને જયારે વાત થાય છે મારા સમાજના આગેવાનોની, તો હું એવું માનું છું કે આ સમાજના આગેવાનોએ હંમેશા સમાજ હિતનું કામ કર્યું છે અને કરી રહ્યા છે, કર્યું છે. આજે શૈક્ષણિક ચલો, સંસ્થાઓ સમાજે પણ ચૂકાઈ છે. સમાજે તો તમને ઘણું બધું આપ્યું છે, પણ તમે સમાજને સામે શું આપ્યું છે? ને જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ઇલેક્શનમાં જ કેમ અગ્રણીઓ પાટીદાર પોલિટિક્સ કરે છે? આમ તો મતદારોની દ્રષ્ટિએ જોવામાં આવે તો પાટીદારોની સંખ્યા 3જા ક્રમે આવે છે, છતાં પણ પાટીદારો દ્વારા પોલિટિક્સ કરીને પ્રેશર ટેક્ટિક કેમ અપનાવવામાં આવે છે એ પણ સમજવા જેવી વાત છે. બિલકુલ સમજવા જેવી વાત છે ને. હું આવું છું ચિરાગભાઈ પાછો, પણ આ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીએ. સમય થયો છે એક બ્રેકનો, મળી એક શોર્ટ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. પાટીદાર પોલિટિક્સ ઉપર વાત કરી રહ્યા છે. બ્રેક પહેલા જે ચર્ચા થઈ એમાંથી નિષ્કર્ષ એક ચોક્કસ લગાવી શકાય કે સમાજનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ નેતા તો થઈ જાય છે, પણ એ નેતા થયા પછી એ સમાજને કેટલો ઉપયોગી થાય છે, તો એના નામે ક્યાંક પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે. બ્રેક પહેલા આપણે ચિરાગભાઈ સાથે જ વાત કરતા હતા અને ચિરાગભાઈથી જ કન્ટિન્યુ એટલા માટે કરવું છે કારણ કે હવે એમનો સમાજ એમને પૂછી રહ્યો છે કે એક બાજુ પાટીદાર પોલિટિક્સની વાત, તમે આંદોલનો કર્યા, જાહેરમાં આયા, ચમક્યા, લોકોએ તમને ઓળખ્યા, પછી ભાજપમાં બેઠા. હવે સમાજ 6 વર્ષોથી માંગ કરી રહ્યો છે કે સાહેબ જે છોકરાઓ મરી ગયા છે એમના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી અપાવો, છોકરાઓ ઉપર જે કેસ થયા છે એ પાછા ખેંચાવડાવો. સાહેબ અનેકો વખત રજૂઆતો લેખિત મૌખિક કરી છે. આજે તમે સત્તા પક્ષમાં જોડાયા તો પણ તમે તમારા સમાજ માટે કશું નથી કરી શકતા, તો આજે સમાજ તમારી ઉપર પણ આંગળી ચીંધી રહ્યો છે. ચિરાગ દેવાંગ, સામાજિક સંસ્થાઓના આગેવાનોની પ્રતિનિધિ મંડળ સરકારમાં વારંવાર રજૂઆત કરી છે. એના ફળ સ્વરૂપે હું એવું માનું છું કે 400-500 થી વધારે કેસો પાછા ખેંચાઈ ગયા છે. ઘણા કેસો એવી પેન્ડિંગ એની પ્રક્રિયામાં પડ્યા છે કે સરકારમાંથી એના પાછા ખેંચવા માટેનું એક સહાનુભૂતિ આપી દેવામાં આવી છે, પરંતુ કોઈ કાયદાકીય પ્રક્રિયાની આંટી ઘૂંટીને લીધે એવા કેસો રહી ગયા છે. અને જ્યારે અમે આંદોલન કરતા ત્યારે પણ જે વાત હતી કે ભાઈ રાજદ્રોહ સિવાયના કેસો પાછા ખેંચીશું, સરકારે બાંહેધરી આપી હતી ને એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. હું એનો સાક્ષી છું, હું એ મિટિંગમાં સાક્ષી રહ્યો છું. અને હમણાં હું માનું છું કે આ ચૂંટણી જાહેર થઈને 1.5 મહિના પહેલા મારા સામાજિક સંસ્થાના બધા આગેવાનો દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી પાટીદાર સમાજના, અને સરકારે જે બાંહેધરી આપી હતી એ પછીના કેસો પણ પાછા ખેંચ્યા. વસ્ત્રાલનો કેસ પણ પાછો ખેંચ્યો છે. હું ચોક્કસ માનું છું કે હજુ થોડા ઘણા કેસો પાછા ખેંચવાના બાકી છે, પરંતુ એ દિશામાં સરકાર આગળ વધી છે અને એમાં 100% પરિણામ મળશે. રહી વાત શહીદોની, તો શહીદ પરિવારની પણ રજૂઆત થઈ છે અને એ દિશામાં પણ સરકાર પોઝિટિવ છે. સાહેબ એ દિશા સાહેબ 6 વર્ષથી તમે સમાજના નામે આગળ આવ્યા અને 6 વર્ષથી તમે બસ થઈ રહી છે કરીશું ને જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારથી સરકારમાં રજૂઆત છે ને એના ફળ સ્વરૂપે ઘણા બધા કેસો પાછા ખેંચાય છે. સરકાર કોઈને પણ તકલીફ આપવા માંગતી નથી. એ પાટીદાર સમાજ હોય કે બીજા સમાજના પણ આંદોલન જે થયા છે એના કેસો પણ સરકારે પાછા ખેંચ્યા છે. હું એટલે જ કહું છું કે એ સમાજના નામે તમે જયારે આગળ આવો છો પછી સવાલ આ થઈ જાય છે કે પછી શું થાય છે નેતા થઈને. હું મનોજભાઈ સીધો જ તમને પૂછવા માંગુ છું કે આ શું થયું 6 વર્ષની અંદર? પછી નેતા થયા પછી સમાજ કોણ ને હું કોણ? મને તો પછી મારું ઘર ભલું ને મારી આજુબાજુ રહેતા લોકો ભલા. જો પહેલી વાત તો એ છે કે 6 વર્ષથી પુરવીનભાઈ આ વાતના સાક્ષી છે અને ચિરાગભાઈ પણ સાક્ષી છે કે સમય અંતરે સતત એક જ વાત કરી રહ્યા છે આ સરકાર સાથે કે ભાઈ કેસ પાછા ખેંચો, શહીદ પરિવારોને હક અને ન્યાય આપો. અને અમારા મુખ્ય કન્વીનર હાર્દિકભાઈ તો કીધું હતું હું 2 મહિનાની અંદર આ બધું પૂરું કરાવી દઈશ, ભાજપમાં જાઉં છું એટલે. પરંતુ ભાજપ કોઈની થઈ નથી ને થવાની નથી. એ આ વાત ઉપરથી અમને સાબિત થઈ ગયું છે. અમારા અનેક શ્રેષ્ઠ આગેવાનોએ પણ આ વારંવાર રજૂઆત કરી છે, અનેક મિટિંગો કરી છે. એમની પણ વાત આ ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય રાખી નથી. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર સમાજના આગેવાનો હોય કે આંદોલનકારી હોય, કોઈની વાત સાંભળ્યા વગર પોતાની મનસા મુજબ એમને જે દિલ્હીથી અમિત શાહ અને નરેન્દ્રભાઈ જે કાંઈ રિપોર્ટિંગ કરતા હોય
એ પ્રમાણે ચાલવા માંગતી હોય અને ભાજપને કદાચ પાટીદારોની જરૂર પણ ના હોય એવું પણ મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. ને આજે પણ 14 પરિવારો નોકરી વગર આ મોંઘવારીમાં બેઠા હોય, એમનો કમાવનાર દીકરો કે ભાઈ જતો રહ્યો હોય, એવી પરિસ્થિતિમાં કેવી રીતે જીવન જીવવું? પણ મનોજભાઈ આ સરકારને મનોજભાઈ અહીંયા સવાલ એ થયો છે કે આપણે ચિરાગભાઈને તો મેં સવાલો પૂછ્યા કે હવે આ સમાજ તમને પૂછી રહ્યો છે. ચિરાગભાઈને ભાજપમાં જગ્યા મળી, ભાજપમાં બેસી ગયા, તમને કોંગ્રેસમાં મળી, કોંગ્રેસમાં બેસી ગયા, કે તમે તમારું ઘર ભરવા તો બેઠા નથી, તમે પણ સમાજ માટે જ બેઠા છો, તો સમાજને તમે શું આપી શક્યા? મારી સ્પષ્ટ વાત છે કે અમે વિપક્ષમાં છીએ. ચિરાગભાઈની ઘણી બધી પાર્ટીમાં બેઠા છે એટલે મર્યાદા હોય બોલવાની, હું સમજી શકું છું. પરંતુ જયારે અમે વિપક્ષની પાર્ટી સાથે છીએ તો અમે તો ખુલીને કહીએ છીએ કે સમાજને હક અને ન્યાય મળવો જોઈએ. જે કેસ પાછા ખેંચવાના છે હજી સુધી કેમ ખેંચાણા નથી, અને સમયાંતરે અમારે જે કઈ સમાજ માટે લડાઈ લડવાની હોય છે એ લડીએ છીએ. પરંતુ તમે પણ જાણો છો કે ઘણા બધા આંદોલનકારીઓ વ્યક્તિગત સ્વાર્થમાં, પોતાના વ્યક્તિગત સ્વાર્થને કારણે સમાજ સાથે ગદ્દારી કરીને જયારે જતા રહ્યા છે ત્યારે અમારી ટીમ નબળી પડી છે, અને આ ટીમ નબળી પડવાના કારણે અમારી શક્તિ ઘટી છે અને સરકાર અમારો અવાજ સાંભળતી નથી. આ વાસ્તવિકતા છે. બિલકુલ મનોજભાઈ, અને હું પણ એ વાતનો સાક્ષી છું સાહેબ, હું પણ એ વાતનો સાક્ષી છું કે જયારે આંદોલન શરૂ થયું હતું ત્યારે તમારામાંથી કોઈ રાજકીય પક્ષોમાં જવાની વાત નહોતી કરી. કદાચ પૂર્વિનભાઈ એના સાક્ષી હશે. કોઈએ રાજકીય પક્ષ જોઈન નહીં કરવું, રાજકારણમાં નહીં આવું, આવી વાતો કરી હતી અને મંચ ઉપરથી કરી હતી સાહેબ. અને અત્યારે કોણ ક્યાં ગોઠવાઈ ગયું છે બધાને ખબર છે. મૂળ જે માંગ હતી એ તો માંગ સંતોષાઈ નહીં, ફટાકડા ફોડી લીધા. વાત હતી ઓબીસી માં સમાવવાની અને ઈડબ્લ્યુએસ માં લઈ કાલે બધા સ્વીકારી લીધું. એટલે એ આંદોલનનું શું થયું અને કોનું શું થયું એ આપણે બધા જાણીએ છીએ. હવે એની વિસ્તૃત અલગ 1 કલાક ડિબેટ કરવી પડે એવું છે. આ ડિબેટમાં હું જાહેરાત કરું છું કે પૂર્વિનભાઈ ઓબીસી માંગણીની આગેવાની લે અને હું રાજકીય પાર્ટી છોડીને પૂર્વિનભાઈ જોડે ખંભો મિલાવીને આંદોલનમાં જોડે આવવા તૈયાર છું. પૂર્વિનભાઈ તૈયાર હોય તો હું આગેવાની એની આગેવાનીમાં કામ કરવા તૈયાર છું. મનોજભાઈ તો આજે તૈયાર છીએ, કાલે બી તૈયાર હતા અને ભૂતકાળમાં તૈયાર જ હતા. પૂર્વિનભાઈ તૈયાર થાય તો અમે તૈયાર જ છીએ, પરંતુ અમે તો છેવાડાના ગામડામાં રહેતા સામાન્ય પરિવારના માણસો છીએ. જે લોકો અમદાવાદ, ગાંધીનગર જેવા સિટીમાં રહેતા હોય એ લોકો જો આગેવાની લે, સક્ષમ લોકો, તો નીચે કાર્યકર્તા બધા જ સપોર્ટ કરવા તૈયાર છે. પણ વાસ્તવિકતા એ છે, આ વાત બધાએ સ્વીકારવી પડે એવી છે કે ક્યાંક ને ક્યાંક આંદોલનકારીઓએ ડેમેજ કર્યું અને સમાજના આગેવાનોએ એ આંદોલનને તોડવા માટેના ભારતીય જનતા પાર્ટીના ઇશારે ખૂબ મોટા પ્રયત્નો કર્યા, એમના વ્યક્તિગત સ્વાર્થ માટે, એમના લોકોના સ્વાર્થ માટે, અને એના કારણે આજે સમાજ આખો જે કઈ ભોગવી રહ્યો છે એ પરિસ્થિતિનું નિર્માણ કહેવાતા અમુક 5-15 લોકોએ કર્યું છે અને ભોગવે છે આખો સમાજ. બિલકુલ સાચી વાત છે જયવંતભાઈ. આ જ વાત મારે તમારે પૂછ, આમાં ઉપયોગ કોનો કરે છે મારે એ પૂછ. પૂર્વિનભાઈ એક પ્રતિક્રિયા આપી દો, પછી હું જયવંતભાઈ પાસે જઉં. નહીં, એમની પ્રતિક્રિયા લઈ લો પછી વાત કરી. ઓકે જયવંતભાઈ, સવાલ મારો એ હતો કે આમાં જેમ મનોજભાઈએ કીધું કે ચિરાગભાઈ, આમાં ઉપયોગ તમે જયારે ઇલેક્શન આવે ત્યારે, હું ખાલી આપણે પાટીદાર પોલિટિક્સ ઉપર ચર્ચા કરી રહ્યા છે એટલે પાટીદારોની વધારે ચર્ચા છે. દરેક સમાજ અત્યારે ભેગા થાય છે અને દરેક સમાજ અત્યારે પ્રેશર ટેક્ટિક કરી રહ્યો છે. પણ પાટીદારોની વાત એટલા માટે કરવી પડે કે જયારે ઇલેક્શન આવે, જયારે સંગઠનની વાતો થાય, સરપંચથી લઈને સાંસદ સુધીની ડિમાન્ડ પાટીદારોની હોય, ત્યારે આમાં ઉપયોગ કોનું કરી રહ્યું? સમાજ રાજકીય પક્ષોનો ઉપયોગ કરી રહ્યો છે કે રાજકીય પક્ષો સમાજનો, પાટીદારોનો ઉપયોગ કરી રહ્યો છે? સૌથી પહેલું તો રાજકીય પક્ષો જ કરે છે. એટલે આજે સમાજનું પોલિટિક્સ છે એટલે સમાજ પોતે આટલો બધો રાજકીય પક્ષો પાછળ પડી જાય એવું આપણે 2017 થી જોઈએ છે. પણ જ્ઞાતિવાદી રાજકારણ તો આપણે વર્ષોથી જોઈએ છીએ, જ્યારથી ચૂંટણી આવી ત્યારથી જોઈએ છીએ. ખામ થિયરી એ તો એના માટે જાણીતી છે. બિલકુલ. પાટીદારની સામે પાટીદાર જે અનામત આંદોલન થયું એની સામે જ ખામ થિયરી ને એ બધું થયું હતું. અને એ પછી કોકમ થિયરી પણ આવી હતી જે ચીમનભાઈ પટેલની હતી. તો એ પ્રકારની થિયરી ને ક્યાંક બિંદુ સમાજની થિયરી આવી ને એક અલગ અલગ પ્રકારની થિયરી આવતી ગઈ. એટલે વાત એ છે કે રાજકીય પક્ષો તો કરે જ છે. એટલે એમાં કોઈને ટિકિટ આપવાના બહાને, કોઈને કઈ પદ આપવાના બહાને, કે પછી સમાજને ખુશ કરવા કે ભાઈ જે આ બક્ષીપંચનું, નો ડાઉટ સમાજની જરૂરિયાત હતી કે ભાઈ બક્ષીપંચના જે જ્ઞાતિ આવતી હતી એ જ્ઞાતિ છે એ પાછળ હતી એટલે એના માટે થઈને કરવું. પણ એ મંડળ રાજનીતિ થઈ. પહેલા શરૂઆત હંમેશા તમે જુઓ ને તો આ બધા પ્રયોગોની શરૂઆત ગુજરાતથી જ થાય છે, ચાહે ભાજપે કરી હોય કે એની પહેલા પુરોગામી કોંગ્રેસે કરી હોય. નવનિર્માણ આંદોલન અહીંથી શરૂ થયું અને દેશમાં ગયું. આ બક્ષીપંચનું અહીંથી શરૂ થયું અને પછી દેશમાં મંડળના રૂપે ગયું.
હિન્દુત્વની રાજનીતિથી શરૂ થઈ અને પછી દેશમાં ગઈ. તો આ પ્રકારનું દરેક પેલું થાય જ છે. તમે ધ્રુવીકરણ જે થાય છે, તો હવે પણ પ્રશ્ન એ છે કે આમાં સમાજે વિચારવાની જરૂર છે કે દાખલા તરીકે પાટીદાર આંદોલન, તો એમાં એક ખોડલધામ બન્યું કે બીજા બધા જે થયા, એમાં લેવું કડવા જે કઈ એને ફાંટા છે એ બધા એક થઈ ગયા હતા. પણ આ જે પાટીદાર આંદોલન થયું, નો ડાઉટ એનું સારું પરિણામ, ફરીવાર હું કહું છું, બધા જ સમાજને લાભ થયો છે એમના આંદોલનના કારણે. પણ એ આંદોલન પછીની ફળશ્રુતિ એક રીતે બીજી શું મળી, તો એક નુકસાન પણ થયું કે સમાજમાં આજે જે ભાગલા થયા છે એ કદાચ એટલી બધી સપાટી ઉપર નથી દેખાતા, પણ અંદર અંદર આપણને દેખાઈ રહ્યા છે કે પક્ષમાં કોઈ ભાજપમાં જોડાઈ ગયું, કોઈક આપમાં જોડાઈ ગયું, કોઈક કોંગ્રેસમાં જોડાઈ ગયું. એના કારણે અને જે બેઠક બધી મળવી જોઈએ તો એમાં પણ એ થાય છે, ખોડલધામમાં જે થાય છે કે પછી ઉમિયાધામમાં થાય છે. તો આ બધાના કારણે તમારા પાટીદારે કે બીજા કોઈ કોળી સમાજ હોય તો એને વિચારવાની જરૂર છે કે આ આંદોલનની ફળશ્રુતિ રૂપે આ નુકસાન થયું છે, તો એને કઈ રીતે હવે ભરપાઈ કરવું, એને કઈ રીતે ફરીથી એકતા લાવી અને રાજકીય પક્ષો છે એ આપણો ઉપયોગ ન કરી જાય એના માટે થઈને સાવચેત રહેવું, એના માટે થઈને પગલા ભરવા. આજે દાખલા તરીકે તમારી પાસે એવી તાકાત હોય, તમે સમાજ તરીકે એવી હોય, તો કોઈ પણ મુખ્યપ્રધાન હશે, કોઈ પણ સમાજનો હશે, એમાં જરૂર નથી કે તમે સરપંચ થી લઈને મુખ્યપ્રધાન સુધી તમારા બધા જ નેતા હોય તો જ તમારા કામ થાય. આજે તમારો સમાજ એટલો મજબૂત હશે તો સત્તા એની તમારી પાસે આવવું જ પડવાનું છે. તમે કહેશો પણ જયવંતભાઈ સવાલ એ છે કે શું એવી કોઈ, આમ તો 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે ને એની પહેલા પણ જો થોડીક આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી જે છે એ મોટા ભાગે પાટીદાર જ કેમ, એવી રાજકીય પક્ષોની કેમ મજબૂરી? આપણે નરેન્દ્રભાઈને બાકાત રાખીએ એમાંથી, પણ એ સિવાયના મોટા ભાગના મુખ્યમંત્રીઓ આપણને પાટીદાર મળ્યા. એક એ જ કહું છું કે રાજકીય પક્ષો છે પાટીદાર કોઈ, એમાં પણ એક કેવું પડશે કે દરેક પક્ષમાં પાટીદારો છે પોતાનો એક કોવત બતાવીને, પોતાનું સામર્થ્ય બતાવીને આગળ આવ્યા છે. અને ચીમનભાઈ પટેલ હોય તો એ પોતાની રીતે એને આપણે પટેલ કહેશું કે કેમ, એટલે એક પાટીદાર આગેવાન કહેશું કે કેમ, કારણ કે એ ગુજરાત એને નર્મદા મુદ્દે જે કર્યું, દિલ્હીમાં પણ ઉર્મિલાબેન ત્યાં જઈને દેખાવો કર્યા હતા મેઘના પાટકરની સામે, તો એને ખાલી પાટીદાર પૂરતા સીમિત કરી દેશું, સરદાર પટેલને પાટીદાર પૂરતા સીમિત કરી દેશું. એવી રીતે તમે જે વાત કરી કે મુખ્યપ્રધાન પાટીદાર જ કેમ, તો એ પ્રશ્ન પણ એ વિચારવા જેવો છે કે કેશુભાઈ પટેલ થી લઈ અને આજે ગોપાલ ઇટાલિયા સુધી તો બધા મહેનત કરી પાટીદારોએ. કેશુભાઈ પટેલે પણ મહેનત કરી, પણ એ સત્તા એટલી ભોગવી શક્યા નહીં. આનંદીબેન પટેલ પણ સત્તામાં એટલા રહી શક્યા નહીં. હવે ભૂપેન્દ્રભાઈ નું જોવાનું રહેશે. અને ગોપાલ ઇટાલિયાનું પણ આપણે જોયું કે એને 27 બેઠકો અપાવવામાં આપને મદદ કરી, હવે એમને સાઇડલાઇન કરી દીધા. તો આ વિચારવાની જરૂર છે કે કેમ આવું થાય છે. પણ એ તો જયવંતભાઈ, એ તો કદાચ આપની, કારણ કે જો પાટીદારને તમે પ્રદેશ પ્રમુખ બનાવો તો પછી સીએમ તરીકે તમારે ઓબીસી ને પ્રોજેક્ટ કરવો જ પડે. એ કદાચ રાજકારણની સમીકરણ બેસતું હોય, એ જે કઈ એમની આંતરિક જે કઈ ગણતરી હોય તે. પણ વાત એ છે કે સંગઠનના અધ્યક્ષ હોય એટલે એવું જરૂરી નથી કે તમારે બીજાને જ હાઇલાઇટ કરવા પડે. એ 27 બેઠકો કોના આધારે મળી હતી, બિલકુલ એ પણ વિચારવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. જી બરુનભાઈ, શું કહેતા હતા તમે? હવે હું તો જૂની વાતમાં મારે હવે બીજી બહુ વિશેષ વાત નથી. મૂળ આંદોલનના જે વાત કરી એમાં મૂળ વિષય એ બન્યો કે જે તે સમયે જે બી આંદોલનકારીઓ એમાં હું પણ આવી જાઉં અને બીજા મારા તમામ ભાઈઓ આવી જાય, એટલે દરેકની પોતાની વ્યક્તિગત ક્યાંક ને ક્યાંક નાની મોટી મહેચ્છા હતી. એના લીધે આખો વિષય બન્યો છે. કોઈ ભાઈ દરેક અત્યારે જુદી જુદી પાર્ટીઓમાં બધા મારા ભાઈઓ સેટ થઈ ગયા છે. ભગવાન માતાજીને પ્રાર્થના કરું સારા નેતા બને. અને અમારા તો સારું છે કે સંઘર્ષના સાથી છે, એટલે કોઈ વાર ફોન કરીશું તો ઉપડશે તો વાત કરવા થશે. અને જેમ રીતે જસવંતભાઈએ હમણાં વાત કરી એમાં મૂળ તમે જો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે પણ સીએમ બન્યા, જેમ તમે વાત કરી પાટીદાર, તો સૌથી પહેલા મુખ્યમંત્રી આપણા જીવરાજભાઈ મહેતા હતા, ત્યારબાદ ફરીથી એ બન્યા, પછી ફરીથી કદાચ મારા નોલેજમાં બળવંતરાય મહેતા હતા. એટલે કાળક્રમે સમયાંતરે જ્યારે જેની જેવી જરૂરિયાત જે તે સમાજની રાજકીય પાર્ટીઓને થઈ એ પ્રમાણે રાજકીય પાર્ટી ડિસિઝન લેતી હોય છે.
અને અત્યાર સુધી તમે જો કે માન લો કે ઓબીસી આપણો જે 48% જે વર્ગ છે એટલે હું- એમાં જે તમે વાત કરી હું પૂર્વિનભાઈ તો તમને અત્યાર જ સુધી કરું છું કે સામાજિક જ્ઞાતિઓમાં જો તો સક્ષમ તમે- સમાજની તમે- જો વાત થાય તો પટેલ સમાજની જ કેમ થાય? મારો તો એ પ્રશ્ન હું કરવો તમને છે. પૂર્વિનભાઈ એ જ બીજા કહું છું સમાજની કેમ કે નથી રાજકીય પક્ષો, તમે જ કીધું કે રાજકીય પક્ષો પોતાની જરૂરિયાત મુજબ જે તે સમાજને પ્રતિનિધિત્વ આપવાનો જ છે ને મહત્વ આપવાનો જ છે. તો પછી પાટીદાર અગ્રણીઓ, પાટીદાર સંસ્થાના પ્રમુખો એ સરકાર ઉપર પોલિટિક્સ લાવીને શું સાબિત કરવામાં, એ મહત્વાકાંક્ષી લોકો છે કે પછી સમાજને ગેરમાર્ગે દોરી હું રહ્યા છે? આના અલગ દ્રષ્ટિકોણથી જોઉં છું. કોઈ પણ વસ્તુ હોય એનું જમા પાસું હોય ને ઉધાર પાસું હોય. જમા પાસા તરીકે એક જો મેં પહેલા પણ શરૂઆતમાં કીધું કે સ્વાભાવિક રીતે સામાજિક સંસ્થાઓ હોય તો સમાજની સંસ્થાઓનું ચિંતન તમામ લોકો માટે કરવાનું હોય. સ્વાભાવિક રીતે આપણે પોતે પણ એ સ્ટેજે બેઠો તો આપણા પોતાના વ્યક્તિગત, હું એ સ્ટેજે બેઠો તો મારા દીકરાની પણ ચિંતા કરું અને મારા બે મિત્રોની પણ ચિંતા કરું. એમાં કંઈ નવું છે નહીં. અને આટલા વર્ષો જૂનું અત્યારે આપણે રાજકીય પક્ષમાં જોતા જ આવ્યા છીએ કે નજીકનું હોય એના પહેલા લોકો મહત્વ આપતા હોય છે. હા, અને તમે જે રીતે આપણે અત્યારે હાલ જે ચર્ચા કરીએ, સ્વાભાવિક રીતે કે અત્યારે હાલનું જે ગુજરાતનું રાજકારણ ચાલી રહ્યું છે અને છેલ્લા 25 વર્ષ પહેલાનું આપણે 25 વર્ષથી લગભગ 95 થી લઈને અત્યાર સુધીનું જે શાસન રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, કે જે એક હતું કોઈ પણ એક રાજકીય પાર્ટી સાથે પાટીદાર સમાજ જોડ્યો છે. 85 પહેલા જે આંદોલન થયું અને માધવસિંહ વખતે જે પણ પરિણામ ભોગવ્યા તો સામાજિક રીતે સમાજ પણ જાગી ગયો કે સમાજમાં બીજા યુવાનો જે તે સમયે અમારા જન્મ પહેલાની આ બધી વાતો છે ત્યારે સમાજના અમારા વડીલોને શું તકલીફ થઈ છે, શું પ્રોબ્લેમ ભોગવ્યા છે, તો પૂર્વિનભાઈ એ બધું એમને જોયું છે. એટલે અત્યારના સમયમાં સામાજિક સંસ્થા તરીકે બધા એક થવું, એક છેલ્લો સવાલ સમાજની વાત કરી પછી એમાં કંઈ વાસુદેવભાઈ હું પાસે ખોટું એક વ્યક્તિગત માનતો ના નથી. ના, એટલે વ્યક્તિગત રીતે તમે એમ કહો છો કે મહત્વાકાંક્ષી નથી કે કઈ નથી, તો ધાર્મિક સંસ્થાઓના વડાને તમે કહો છો કે આજની બેઠક જ્યારે સોલા ખાતે રાખી હતી તો દરેક ધાર્મિક સંસ્થાના વડાને આમંત્રણ આપવામાં આવ્યું. ગઈકાલે મોડી રાત્રે એક પછી એક સંસ્થાના વડાઓએ ના પાડી કે અમે નહીં આવીએ. તો જો એટલી એકતા અને સમાજ માટેની તમારી પ્રતિબદ્ધતા હોય અને તમારો મુદ્દો જો આજે ઈડબ્લ્યુએસ ને શુભેચ્છા આપવાનો જ હોય અને પાટીદારના છોકરા ઉપર કેસો પાછો ખેંચવાની જો વાતો થતી હોય તો શું કરવાના આયા પ્રતિનિધિઓ? આવવું જોઈએ. એ તમારી વાત બી બિલકુલ 100% સાચી છે, આવવું જોઈએ. મને વ્યક્તિગત આ વિષયમાં બહુ જાણકારી નથી સામાજિક વ્યસ્તતાના કારણે, પણ છતાં પણ હું એટલું કહી શકું કે એની પાછળ શું થયું શું નહીં થયું એના વિશે ચિરાગભાઈ સારો જવાબ આપી શકશે, કારણ કે પોતે હાજર હતા. અને કદાચ ના આવે કોઈ પ્રતિકૂળ સંજોગો બન્યા હોય, ના બન્યા હોય, સ્વાભાવિક રીતે ગુજરાતની અંદર પાટીદાર સમાજની આટલી મોટી સંસ્થાઓ છે, વિવિધ સંસ્થાઓ છે, કદાચ કોઈ વ્યક્તિને આંતરિક શું વિષય છે એ મને ખ્યાલ નથી, એટલે એના વિશે હું ટીકા ટિપ્પણી નહીં કરીશ. ના, આંતરિક વિષયમાં ચૂંટણી લક્ષી કામો વાતો કરવાની હતી પરંતુ એ વાતો થઈ નહીં, કારણ કે મોટા ભાગના ધાર્મિક સંસ્થાના વડા ગેરહાજર રહ્યા. વાસુદેવભાઈ, આ સત્ય વાત છે. એટલે પછી એજન્ડા ફેરવવામાં આવ્યો. ને ચૂંટણી લક્ષી વાત હોય તો હવે આજે સ્વાભાવિક ના, એટલે રીતે આખો તમે- સમાજ- એટલે વાસુદેવભાઈ, સમાજ મારે- decision આવે. ના, આજે કોઈ પણ હું- હું એટલું ચોક્કસથી અહીંયા કહું, કોઈ પણ એક ધાર્મિક સંસ્થા કોઈ પણ સમાજની હોય એ હાકલ કરે કે આપણે રાજકીય પાર્ટી મતલબ એને આપણે સાથ સહકારને સમર્થન આપવાનું છે તો 100% લોકો એને સમર્થન આપે એ વસ્તુમાં હું આજે પણ માનવા તૈયાર નથી ને કાલે પણ નહીં માનું. એવું આજ સુધી થયું પણ નથી. હમણાં જ આમને એની પહેલા જ કીધું કે માન લો કે દિનશા પટેલ હતા, ભૂતકાળમાં ઘણા બધા એવા નેતાઓ હતા પાટીદાર સમાજના જે દિગ્ગજ કહી શકાય, જેને દેશના દુનિયા લેવલે એમની ઓળખ બની હોય. તો આજે માન લો કે એ જ પ્રકારે જો સમાજનો સાથ સહકાર હોય તો ચીમનભાઈ પટેલ જેવો મુખ્યમંત્રી ગુજરાતની અંદર જે પોતે સક્ષમ કહી શકાય અને એમને પોતે જે તે સમયમાં વડાપ્રધાનની સામે પડી અને આખી સરકારનું શું કર્યું એ આખો ગુજરાત જાણે છે, જાહેર જીવનના તમામ લોકો જાણે. તો એ હિસાબથી આજે કોંગ્રેસના મુખ્યમંત્રી દાવેદાર એમના દીકરા હોવા જોઈએ. એટલે આ બધી વસ્તુ સમાજ આપે એટલે તમારા પોતાના વ્યક્તિત્વના આધારે પૂર્વિનભાઈ, હું એ જ કહેવા માંગુ છું. કહી દે ના, પણ સમાજ તૂટી સવાલ એ છે કે ધાર્મિક સંસ્થાઓના વડા પછી એમ કે મારે ક્યાં જોડાવું, હું 2 મહિના પછી કહીશ હું સહમત છું કે 3 મહિના વ્યક્તિગત પોતાની ના, પૂર્વિનભાઈ આવું જો સમય મળે તો આવું છું. પણ વાસુદેવભાઈને હવે આપણે પૂછવો છે કે જેમ પૂર્વિનભાઈએ વાત કરી, હવે એટલો જ જો સમાજ પ્રત્યે પ્રેમ હોય તો પછી ભૂતકાળમાં એવી વાતો ના થાય કે હું 2 મહિના પછી ડિક્લેર કરું ક્યાં જાઉં, અને સમાજ પ્રત્યેનો પ્રેમ હોય તો પછી જો આજે શુભેચ્છા બેઠક હતી તો શા માટે ગેરહાજર રહ્યા? આ જેને આપણે કહીએ ને કે સમાજ આધારિત જે રાજનીતિને એને છે ને શાર્પનેસ ક્યારે મળી કે જ્યારે પટેલો અને ઠાકોરો વચ્ચે જે સંઘર્ષ થયો અને એ વખતે પટેલો ઉપર જે હુમલા થયા અને રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક બની રહી અથવા તો એને મદદ કરી, એટલે પાટીદારો એ વખતે સામૂહિક રીતે બધા જ પાટીદારો એટલે નેતાઓ જ ખાલી નહીં
અને એ જે એમનું માઇગ્રેશન થયું એના કારણે કોંગ્રેસનું શાસન ગયું, બીજેપી શાસનમાં આવ્યું. એટલે એ પણ મૂળ રાજનીતિ સમજો ને તમે તો પહેલા તમને બ્રાહ્મણ લોકો 2% પણ નહોતા, પણ બ્રાહ્મણ લોકો એને ગુણવત્તાના આધારે પહેલા ગુણવત્તાના આધારે નેતૃત્વ ડેવલપ થતું હતું. ધીમે ધીમે એ ઘટતું જઈ રહ્યું છે. હવે જ્ઞાતિ જાતિના આધારે જે પ્રમાણે ડેવલપમેન્ટ થતા જાય છે એમાં ક્ષત્રિયો તમને ખબર છે, ક્ષત્રિયો બાદ થઈ ગયા છે. ક્ષત્રિયો કેટલા સંસદ સભ્યો હતા તમે વર્ષવાર 5-5 વર્ષના આંકડા કાઢો, ખબર પડશે એની સંખ્યા ઘટતી જાય છે. બ્રાહ્મણોની સંખ્યા ઘટતી જાય છે. પાટીદારોની સ્થિતિ પણ, પાટીદારો જે રીતે પાટીદારની સંખ્યા તો 12% છે, પણ પાટીદારને બાકીની જે કોમ્યુનિટી સાથે ગ્રામ્ય લેવલે જે એના સંબંધો છે એ જે મદદરૂપ થાય છે. સાહેબ, એક પણ ગામ, મોટા ભાગના ગામમાં જ્યાં જ્યાં સ્કૂલો ચાલુ થઈ છે, માધ્યમિક શાળાઓ ચાલુ થઈ છે, બધી પાટીદારોએ ચાલુ કરી છે. એટલે પાટીદાર વર્ગ છે સ્વાભાવિક રીતે ગામને સુખી કરવામાં, ગામના લોકોને મદદ કરવામાં આગળ રહ્યો છે. એટલે અત્યારે આટલો ટેકો છે, નહીતર એ પણ ના રહ્યો હોત. રહી વાત પાટીદારોની અત્યારની જે સ્થિતિ બની છે એ બની છે એનું કારણ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ છે. તમે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ, અમે પણ આંદોલનો કર્યા છે કોંગ્રેસના શાસનમાં. આંદોલન પતે એટલે આંદોલનના જે કઈ બધા ફેક્ટરો, પહેલા તો શું થાય, સરકારી કર્મચારીનું આંદોલન તો પહેલા રજાનું શું, રજા મંજૂર કરવામાં આવશે, પછી એમાં કેસો થાય એનું શું, કેસો પાછા ખેંચો. કોઈ પણ આંદોલન તમે જૂના સમયના આજથી 20-25 વર્ષ પહેલાના લઈ લો તો બધામાં આંદોલન પતે એટલે આંદોલન નામે જે કંઈ બની હોય ઘટનાઓ બધી શૂન્ય થઈ જતી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી એને બધું ઊભું રાખે છે, માણસને ડરાવે છે, માણસને એને કેસો કરે છે, કેસના કારણે એનું નેતૃત્વ દબાવે છે. એટલે શક્તિશાળી માણસો હંમેશા, આજે રાજમાર્ગ છે, આંદોલન કરીને રાજનીતિમાં જવું રાજમાર્ગ છે, એમાં કઈ ખોટું નથી, પણ આંદોલન કરનાર તાકાતવર માણસ હોય છે ને એને કેવી રીતે આપણે બ્રેક કરવો. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે આંદોલન પ્રત્યેનું જે સ્ટેન્ડ છે અને એ જે એને આંદોલનકારીને જે રીતે દબાવવા માંગે છે એમાં કેસ કરેલા હોય તો દબાય. તો જ આજે જે રીતે ભારતીય જે રીતે જે નીતિ બની છે, એટલે ભાજપની નીતિના કારણે આ કેસ પાછા ખેંચાતા નથી, એની નીતિના કારણે એને ઓલાને નોકરીઓ મળતી નથી. એ નીતિ છે એમની કે માણસ આંદોલનકારી ઉભો થયો તો એ દબાયેલો. તો પણ વાસુદેવભાઈ, એક સવાલ એ છે કે જો આવી નીતિ આ એક પક્ષ અપનાવી રહ્યો છે તો ચિરાગભાઈ જેવા ઘણા બધા લોકો એવા છે કે જે આંદોલનમાંથી ઉભા થયેલા લોકો, તો શું કરવા ભાજપમાં જઈને બેઠા? પણ કરે શું માણસ? આજે એક સામાન્ય ઘરના દીકરા ઉપર 15-20 કેસ ઠોકી દીધા હોય, એની ઉપર રાજદ્રોહ લગાડેલો હોય તો કરે શું? વકીલની ફી ક્યાંથી લાવે, કેસ ક્યાંથી લડે, બચે કેવી રીતે? એની પોતાની તાકાત હોય છે પણ આર્થિક તાકાત ક્યાંથી? એટલે એને રાજકીય પક્ષોમાં જવું પડે. મોટા ભાગના ચલો છેલ્લી 2 મિનિટ છે. ચિરાગભાઈ, આ કોઈ જ સવાલ નહીં, આ સીધો સવાલ તમને પૂછું છું. આ જે વાસુદેવભાઈ કીધું, શું કહેશો? મારા એક મિત્ર હમણાં મનોજભાઈ જે વાત કરી ને, કોંગ્રેસની નીતિ રીતિ આ જ રહી છે, સામાજિક આગેવાનોને બદનામ કરવા. સામાજિક આગેવાનોનો કંઈક સ્વાર્થ હશે ત્યારે આ લોકો કંઈક કરતા હશે. આવી હલકી વાત સમાજના આગેવાનો માટે આવા સ્ટેજ ઉપરથી કરવી એ ખરેખર હું એવું માનું છું કોંગ્રેસના પ્રવક્તાને શરમ આવી જોઈએ. બીજી વાત વાસુદેવભાઈ જે રહી અને મનોજભાઈ હમણાં કરી, મનોજભાઈ વચ્ચે નહીં, બરોબર છે, જે વાત હમણાં કરી, હેલો, હમણાં જે વાત કરી કે આંદોલનમાંથી જે લોકો ગયા, અને ભાઈ ભાજપમાં જોડાય તો ગદ્દાર અને કોંગ્રેસમાં જોડાય તો દેશભક્ત. ભાઈ આખા આંદોલનનું કોંગ્રેસીકરણ કરીને જ્યારે અમારા બધા જ આગેવાનો પોતાની ટિકિટો જોઈતી હતી અને જયારે કોંગ્રેસ તરફ જતા હતા ત્યારે અમે રોકતા કે પાટીદાર આંદોલનનું કોંગ્રેસીકરણ ન કરો, ઉભા રહી જાઓ, સમાજ માટે લડો. પરંતુ જયારે કોંગ્રેસના મિત્રો સાથે, કોંગ્રેસના આગેવાનો સાથે પાછલા બારણે મિટિંગો કરી અને ફક્ત ને ફક્ત કોંગ્રેસમાં ટિકિટો લેવા માટે આ આંદોલનનો જયારે ઉપયોગ કરતા હતા મારા મિત્ર મનોજભાઈ બધા, ત્યારે અમે રોકવામાં આવ્યા હતા કે આનાથી પાટીદાર સમાજને નુકસાન જશે. કોંગ્રેસ ક્યારેય પાટીદાર સમાજનું હિત નહીં સાચવી શકે. પરંતુ મારી વાત ન માની અને આ બધા જ લોકો, મારા મિત્ર, હમણાં મારા એક નાના મિત્ર પાછા પણ આવ્યા છે, સર ભાન થયું છે કે મોડે કે ખરેખર ખોટી દિશામાં જતા રહ્યા હતા અને પાછા આવ્યા છે, તો એમને પણ અમે આવકારીએ છીએ. એટલે કોંગ્રેસ ક્યારેય પાટીદાર સમાજનું હિત ન સાચવી શકે. એટલા માટે આ આંદોલન તૂટવાનું એક માત્ર કારણ મનોજભાઈ જેવા મારા બધા મિત્રોનું કોંગ્રેસીકરણ છે. જે વાસુદેવભાઈએ કીધું કે આ ભારતીય જનતા પાર્ટીની આ નીતિ રીતિ રહી છે, શું તમે પણ એનો ભોગ બન્યા? અને હમણાં તમારા જે મિત્ર આયા એ પણ ભોગ બન્યા? હું એ જ કહું છું કે જો એ મિત્ર ભોગ બન્યા હોત તો કોંગ્રેસમાં પહેલા ન ગયા હોત. આંદોલન, હું મારા બધા જ આંદોલનના મિત્રોને હું કહેવા માંગુ છું, એમના માટે હું ગર્વ કરું છું. એ મિત્રો તો હમણાં ટિકિટ લઈ લેશે, તમે તો ક્યારના છો. ભાઈ કઈ વાંધો નથી, જેને પણ ટિકિટ મળે એને અમે અભિનંદન આપીશું. પરંતુ મારા આંદોલનનો એક પણ સાથીદાર, વાસુભાઈની વાત કદાચ ભૂતકાળમાં એમને જયારે આંદોલન કર્યા ત્યારે એ સમયની સાચી હશે, પરંતુ મારા આ પાટીદાર આંદોલનનો એક પણ મારો મિત્ર, મારો સાથીદાર કોઈ સરકારની સામે ઝૂકી અને કોઈ ભાજપમાં કે બીજે ગયો કોઈ વિષય જ નથી.
હું પણ ભારતીય જનતા પાર્ટીનો માં છું, એનો મતલબ કે હું કઈ ભાજપની કોઈ મારા ઉપર પ્રેશર છે એ વાસુદેવભાઈની વાત સાથે હું સંમત નથી. પરંતુ મારે જ્યારે બે પાર્ટી કોંગ્રેસ અને ભાજપમાંથી ચોઈસ કરવાનો આવે ત્યારે મને ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ કરતા ઘણી સારી પાર્ટી લાગે છે, એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી. ચલો તો એ પોતાનો વ્યક્તિગત મામલો છે, પણ સવાલ અહીંયા એ થયો કે ભાઈ સવાલ મુખ્યમંત્રી તો દેશ આઝાદ ગુજરાતને જ્યારે જુદું સવાલ પડ્યું ત્યારથી બધા જ મુખ્યમંત્રીઓ બન્યા છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેશુભાઈ હોય, સુરેશભાઈ હોય, વણિક સમાજના પણ મુખ્યમંત્રી બનાવ્યા છે, વિજયભાઈ રૂપાણી પણ મુખ્યમંત્રી બન્યા છે, અને OBC માંથી પણ છે. 14 વર્ષ શાસન કર્યું ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે, ઓબીસી સમાજના પણ પરંતુ મુખ્યમંત્રી સવાલ અહીંયા એ થઈ રહ્યો છે પાટીદાર સમાજ કે હવે ભારતીય જનતા પાર્ટી પણ બધાને સાથે લઈને ચાલવાની ચિરાગભાઈ પાર્ટી છે અને બધાને ન્યાય આપી રહી છે. પણ એ બધાને સાથે લઈને ચાલવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર તમારો સમાજ તો પ્રેશર કરી રહ્યો છે, સરપંચ થી લઈને સંસદ સુધીની ડિમાન્ડ કરી રહ્યો છે. ચૂંટણી આવે ત્યારે પાર્ટી ઉપર પોતાને આ તો તમે હવે ભાજપમાં જોડાયા એટલે હવે તમારે બધા સમાજ છે, પરંતુ સરખા હોવા ભારતીય જનતા જોઈએ. પાર્ટી બેલેન્સ કરી અને કોને ટિકિટ આપીએ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નિર્ણય ચલો આજે મારે પુરવીનભાઈ મારે અહીંયા સમિંગ અપ કરવું પડશે એટલા માટે, કારણ કે દર્શક મિત્રો પાટીદાર પોલિટિક્સ ઉપર વાત થઈ, એટલા માટે વાત થઈ કારણ કે આજે જે ધાર્મિક મોટી સંસ્થાઓના વડા હતા એમની બેઠક મળવાની હતી, પરંતુ એ બેઠકનું સુરસુર્યું થઈ ગયું. એટલું કહેતા મને ખચકાટ નહીં થાય એટલા માટે, કારણ કે જે એજન્ડા હતો એજન્ડા ઉપર ચર્ચા ન થઈ. ચર્ચા એટલા માટે ન થઈ કે જે મોટા નેતાઓ હતા, જે મોટી ધાર્મિક સંસ્થાઓના નેતા હતા, એ તો કોઈ આવ્યા જ નહીં, કારણ કે એ દરેકના સમીકરણો કંઈક અલગ છે એવી વાતો પણ ક્યાંક આવી રહી છે અને એટલા માટે એજન્ડા બદલવામાં આવ્યો. EWS ને 10% મળી એની શુભેચ્છા, અને સાથે જ જે લોકો ઉપર કેસ થયા છે પાટીદારના દીકરાઓ ઉપર એ પરત ખેંચવામાં આવે એની વાતો થઈ. પરંતુ પાટીદાર પોલિટિક્સ ચૂંટણી સમયે કેમ અને દરેક ચૂંટણીની અંદર રાજકીય પક્ષોને પણ જ્ઞાતિ જાતિ આધારિત જ ટિકિટ વહેંચણી અને સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવે છે એ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે. અચ્છા, સમાજ રાજકીય પક્ષોનો ઉપયોગ કરે છે કે રાજકીય પક્ષો સમાજનો ઉપયોગ કરે છે? દરેક લોકો જાણે છે કોણ કોનો ઉપયોગ કરે છે, જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય છે અને દરેક પોતાનું ભલું કરવા આવે છે. કદાચ આ વાતથી પણ લોકો વાકેફ હશે. વેલ, ચર્ચામાં અત્યારે બસ આટલું જ, અને ચર્ચામાં ભાગ લેવા માટે થઈને ચિરાગભાઈ, મનોજભાઈ, વાસુદેવભાઈ, પુરવીનભાઈ અને જયવંતભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.